પાશ્ચાત્ય સંસ્કૃતિમાં કદાચ એવું કહેવાયું છે કે વોટ ઇઝ ધેર ઇન નેમ, પરંતુ આપણી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ વિશ્વની આગવી સંસ્કૃતિ છે. એમાં તો નામનો જ ઘણો મહિમા છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ તો કહ્યું છે કે હરિનામમાં જ સર્વસ્વ સમાયેલું છે. જો નામ નથી તો કંઈ જ નથી. તો આ નામ અને કામ વિશેની થોડીક અટપટી વાત કહી અને આ પારિતોષિક વિતરણ તરફ આપણે આગળ વધીશું. કારણ કે પારિતોષિક વિતરણ થઈ રહ્યું છે તેમાં કેટલાક નામોને કેટલાક નામ સાથેનો એક એવોર્ડ અપાઈ રહ્યો છે. આ એવા નામોનો એવોર્ડ છે કે જે સમયે આ નામ સમાજ માટે કંઈક કામ કરી રહ્યા હતા અને એવું કામ કર્યું કે આજે એમના કામને બિરદાવવા માટે, એમના કામની સ્મૃતિ રહી શકે માટે એમના નામ જોગ, એમનું નામ સ્મૃતિમાં રાખી એમના નામ સાથેનો એક એવોર્ડ નવું કામ કરી રહેલા કેટલાક નામોને અપાઈ રહ્યો છે, જે ભવિષ્યમાં પોતાનું નામ બનાવશે. અને નામ અને કામ માટે હું એટલું કહીશ, આ મંચ ઉપરથી કેટલું વ્યાજબી છે ખબર નહીં, પરંતુ જ્યાં ભ્રષ્ટાચારનો જમાનો છે ત્યાં મોટે ભાગે નામ લેવાથી કામ થઈ જતું હોય છે એવું તો છીએ. તો નામ અને કામ માટે હું એટલું ચોક્કસથી કહી શકું કે નામથી કામ થાય છે એવું ક્યારેય નથી, પણ એટલું યાદ રાખજો કે કામથી નામ ચોક્કસ થાય છે. અને માટે જ મારા તરફથી એટલું કહીશ કે કામ એવું કરો કે નામ થઈ જાય અને નામ લેતા જ તમારું કામ થઈ જાય. તો એવા કેટલાક નામો અને નામ સાથેના જોડાયેલા આ પારિતોષિકને આપવા માટેની આપણે શરૂઆત કરી રહ્યા છીએ. પ્રથમ પારિતોષિક છે સ્વર્ગસ્થ ડૉક્ટર જગદીશભાઈ કે પટેલ પ્રજ્ઞાચક્ષુ પ્રતિભા પારિતોષિક વર્ષ 2023 અને 2024. સહેજ માહિતી હું એ પણ આપીશ કે આજ રોજ આપણે પાછળના 2 વર્ષના સંયુક્ત એવોર્ડ પારિતોષિક આપી રહ્યા છે, માટે દરેક એવોર્ડની અંદર 2 લેખે 4 એવોર્ડ આપવાની થઈ રહ્યા છે. એટલે ડૉક્ટર જગદીશભાઈ કે પટેલ પ્રજ્ઞાચક્ષુ પ્રતિભા પારિતોષિક એવોર્ડ વર્ષ 2023 અને 24માં પ્રથમ આપણે જે આ પારિતોષિક આપી રહ્યા છે તે એટલે માનનીય શ્રી જૈન કાંતિભાઈ. તેમના વિશેની સંક્ષિપ્ત વાત પણ હું કરીશ કે તેઓ 2010થી માનદ સામાન્ય મંત્રી નવજ્યોત અંધજન મંડળ પાલડી અમદાવાદમાં તેઓ ફરજ બજાવે છે. અંધ વિદ્યાર્થીઓ તેમજ ઓછી આવક ધરાવતા નોકરિયાત ભાઈ બહેનો માટે નિઃશુલ્ક રહેવા અને જમવાની સગવડ તેઓ આપે છે અને જેનો આશરે 125થી વધારે વ્યક્તિઓ લાભ લઈ રહ્યા છે અને દર મહિને 600 વ્યક્તિઓને તેઓ અનાજ કીટ આપે છે. આવા માનનીય શ્રી જૈન કાંતિભાઈને સાદર આમંત્રણ આપીશ કે તેઓ મંચ ઉપર આવશે અને આપણે તાળીઓના ગડગડાટ સાથે તેમનું અભિવાદન કરીશું. અને આજ રોજ તેમને સ્વર્ગસ્થ ડૉક્ટર જગદીશભાઈ કે પટેલ પ્રજ્ઞાચક્ષુ પ્રતિભા પારિતોષિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. શ્રી જૈન કાંતિભાઈ. કાર્યક્રમના અધ્યક્ષ માનનીય શ્રી યુવરાજ સાહેબ શ્રીને વિનંતી કરીશ કે તેઓ શ્રી જૈન કાંતિભાઈને પારિતોષિક આપી તેમનું અભિવાદન કરશે, તેમને સન્માનિત કરશે. પારિતોષિકમાં શાલ ઓઢાડી તેમનું સન્માન કરી રહ્યા છીએ. પુષ્પ સ્વરૂપે તેમની સેવા કારકિર્દીની સુવાસ ચોતરફ પ્રસરે તેવી કામના સાથે પુષ્પગુચ્છ પણ અપાયું છે. રોકડ રકમનો ચેક તેમજ પારિતોષિક મેમેન્ટો તેમને સુપ્રત કરવામાં આવ્યો છે. ખૂબ ખૂબ આભાર. માન્ય શ્રી જૈન કાંતિભાઈને નમ્ર અનુરોધ કે તેઓ માત્ર સંક્ષિપ્તમાં 2 મિનિટ પોતાની વાત અહીંથી રજૂ કરી શકે છે. સમયની અનુકૂળતાને ધ્યાન રાખી કદાચ તમામ પારિતોષિક વિજેતાઓને આપણે બોલવાનો અવકાશ નહીં આપીએ, પરંતુ કોઈ એક પારિતોષિક વિજેતાને આપણે કહીશું કે પોતાની વાત તેઓ રજૂ કરે. જય ભારત. હું કાંતિભાઈ જૈન. હું જ્યારે અંધશાળામાં ભણતો હતો, 87માં મેં જ્યારે એડમિશન લીધું હતું ત્યારે મને કોઈ આવો ખ્યાલ નહોતો અંધશાળા વિશેનો. પછી જ્યારે 10મું ધોરણ મેં બેરામુંગા શાળા અંધશાળામાં પાસ કર્યું, ત્યારબાદ 11-12 મેં નોર્મલ સ્કૂલમાં કર્યું
ત્યારે મને ખ્યાલ આવ્યો કે આપણને ભણવામાં કેટલી તકલીફ હોય છે. પછી મેં કોલેજમાં એડમિશન લીધું GLSમાં. ત્યારે અમને એક સેવાભાવી દાદા હતા વલ્લુભાઈ દેસાઈ, તેઓ અમને મદદ કરતા હતા, તેમના પેન્શનમાંથી ભણાવતા હતા. તેમણે મારા જેવા 40 અંધ વિદ્યાર્થીઓને પોતાના પેન્શનમાંથી ભણાવ્યા છે, કોલેજનું શિક્ષણ અપાવ્યું છે. એમણે એક પ્રેરણા કરી કે ભાઈ હવે ભણવાવાળાની સંખ્યા વધતી જાય છે અને મારું પેન્શન ઓછું પડતું જાય છે. હવે તમે પોતાની રીતે કંઈક પ્રયત્ન કરો, કોઈ સંસ્થાની રચના કરો કે બીજા લોકો તમને ભરોસો કરીને પૈસાની મદદ કરી શકે. આ કામ પૈસા વગર નહીં ચાલે. એટલે એમની પ્રેરણાથી અમે 2008માં નવજોત અંજન મંડળ સંસ્થાની સ્થાપના કરી. અમદાવાદમાં સફળ ગ્રુપ છે બિલ્ડરનું, એ લોકોએ બ્લાઇન્ડમેનને લિફ્ટમેનની નોકરી આપવાની શરૂ કર્યું. જે લોકો ગામડામાંથી આવે એ લોકો ઓછી આવકમાં અમદાવાદમાં રહેવા જમવાની વ્યવસ્થા કરવા માટે તેમનો પગાર એમ જ ખર્ચાઈ જાય. એટલે આપણે પછી હોસ્ટેલની શરૂઆત કરી 2010માં. આજે આપણે એવા અંજનોને વ્યવસ્થા આપીએ છીએ જે ગામડામાંથી કોલેજમાં ભણવા માટે આવે છે, નાની નાની રોજગારી મેળવવા માટે આવે છે. તેવા અંજનોને આપણે માત્ર મહિનાના 100 રૂપિયા એટલે નિઃશુલ્ક જ કહેવાય. કોરોના પહેલાં અમે 1050 રૂપિયા ફી લેતા હતા. કોરોનામાં ઘણા બધાની નોકરી છૂટી ગઈ, પછી અમે મહિનાના માત્ર 100 રૂપિયા કર્યા. આજે આપણી સંસ્થામાં 100થી પણ વધારે અંજનો રહે છે. 2 બિલ્ડિંગ સંસ્થાને ભાડાની છે. દર મહિને આપણે 100 અંજનોને સાચવવા માટે 1.5 લાખ રૂપિયા ભાડું ભરીએ છીએ. એ સિવાય દર મહિને 600 અંજન પરિવારો જે ગુજરાતના અલગ અલગ ગામડામાંથી જે પોતાની રીતે આજીવિકા મેળવતા હોય, પતિ પત્ની બંને અંધ હોય, જેમની આવક ઓછી હોય, તેવા 600થી પણ વધારે અંજન પરિવારોને દર મહિને આપણે રાશન કીટ આપીએ છીએ. જે કંઈ મને ભણવામાં તકલીફ પડી તે ભાવિ પેઢીને ના પડે એવા હેતુથી અમે આ સંસ્થાની શરૂઆત કરી. આજે અમારી 15 વર્ષની મહેનતમાં અમે આ જગ્યાએ પહોંચ્યા છીએ. તેમાં આપ સૌના ઘણા સાથ સહકાર છે. આજે આપ સૌએ આપણી સંસ્થામાં મને આમંત્રિત કર્યો અને મારું સન્માન કર્યું, તે બદલ હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ. પુરસ્કાર વિતરણના સમારોહને આપણે છું, પરંતુ એ પહેલાં હું સાદર આમંત્રણ આપીશ આજના આ કાર્યક્રમના અધ્યક્ષ ભાવનગર સ્ટેટ યુવરાજ સાહેબ શ્રી જયવીરરાજસિંહજી ગોહિલને કે તેઓ આજના આ કાર્યક્રમ અને 2 દિવસીય સેમિનારના ઉપલક્ષમાં પ્રાસંગિક વાત અહીંથી રજૂ કરશે. માનનીય યુવરાજ સાહેબ શ્રી. મંચ ઉપર બિરાજમાન મારા તમામ વડીલો, મહાનુભાવો અને અહીંયા ઉપસ્થિત ઓડિયન્સમાં તમામ ભાઈઓ અને બહેનોને મારા પ્રણામ, સાથે સાથે મારા જય માતાજી. મારી વાત ટૂંકમાં જ પૂરી કરીશ, કારણ કે આપે વધારે વાત કરવાની છે. એટલે જ્યારે આપણે વાત કરીએ પ્રજાવત્સલ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાની, અને જેમના નામથી આ અંધ ઉદ્યોગ શાળા ચાલે છે, એમને જ્યારે યાદ કરીએ અને એમના શબ્દો કે મારી પ્રજાનું કલ્યાણ થાય, આજે આટલા વર્ષો પછી કોઈ પણ સંસ્થાના કલ્યાણ થવા માટે એક પ્રકારની એકતાની બહુ જરૂરત છે. એકતા સાથે સાથે એક પિતા જેવા માર્ગદર્શન હોય એ પણ બહુ જરૂરી છે. અને આપણે જોઈએ કે પ્રજાવત્સલ્ય મહારાજા સાહેબે અંધ ઉદ્યોગ શાળા સાથે અન્ય એવી સંસ્થાઓ ભાવનગરના નગરજનો માટે આપી હતી. આજના યુગમાં જોઈએ તો એ સંસ્થાઓમાંથી બહુ ઓછી સંસ્થાઓ છે જે સાચા મનથી, સાચા દિલથી એ હેતુ માટે કામ કરી રહી છે. મને ગર્વ છે કે હું એવી સંસ્થામાં આજે ઉપસ્થિત છું, અને ખાસ કરીને લાભુભાઈ એમની સમગ્ર ટીમને કે આપે એ હેતુ જળવાઈ રહ્યું, આપે સાચા દિલથી અને સાચા મનથી ભાવનગર માટે કામ કર્યું છે. એટલે હું આપને સલ્યુટ કરું છું, આપને સલામ કરું છું. આજના શુભ અવસરે આ કાર્યક્રમ શરૂ થયું એની પહેલાં આપણે જે 3-4 ઉદ્ઘાટન કર્યા એ બહુ જ જરૂરિયાત અંધ ઉદ્યોગ શાળાના બાળકો માટે. સૌ પ્રથમ જે પ્લે એરિયા હતું, રમતગમતનું એરિયા હતું, એની પછી જે 2 જેનરેટરની સુવિધાઓ આપે આપી આ બાળકો માટે, અને ત્રીજું જે રોટીની મશીન હતી કિચનમાં. તો આ ત્રણેય એવી સુવિધાઓ જેને લઈને અહીંયાના બાળકો માટે બહુ જ ઉપયોગ થાય એવી સુવિધાઓ છે. અને આ સુવિધાઓ ત્યારે જ પોસિબલ થાય
જ્યારે દાતાશ્રીઓનો સાથ અમારા સાથે હોય એટલે દાતાશ્રીઓ ખાસ કરીને ઓઝા સાહેબનો પણ હું આભારી છું અને આજે અમે એમને યાદ કરીએ છીએ એ ભલે સિંગાપોર હોય પણ એમને ખ્યાલ છે કે શાળાને કાયમ યાદ રાખે છે અને શાળા માટે હોદ્દો તો છે પણ અન્ય વાર માણસ પાસે હોદ્દો હોય પણ કામ થતું નથી, જેમ આપણે અત્યારે વાત થઈ. હું ટૂંકમાં મારી વાત પૂરી કરીશ અને એ જ કહીશ કે મને આપ જ્યારે પણ અહીંયા બોલાવો છો સંસ્થામાં, હું કોઈ યુવરાજ તરીકે અહીંયા નથી આવતો. હું પોતાને એક યુવરાજ એટલે નથી ગણતો કારણ કે લોકશાહી જ્યાં ભાવનગરથી શરૂ થઈ હતી તો મને ગર્વ છે કે આજે હું ભાવનગરનો જ એક નાગરિક છું. તો હું આજે જ્યારે પણ આ સંસ્થામાં આવું, સંસ્થાના એક પરિવારના સદસ્ય તરીકે આવું છું અને આપનો એક નાનો ભાઈ તરીકે આપને કહું છું લાભુભાઈ, જ્યારે પણ આપને લાગે કે સેવા તરીકે મારું કામ આપને જરૂર હોય તો બસ આપને યાદ કરવાનું હોય, હું અહીંયા હાજર રહીશ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને જેમ મેં કીધું મને બસ યાદ કરજો અને મારી હાજરી રહેશે. જય માતાજી અને જય ભાવનગર.